મહીસાગર જિલ્લાના પંચાયતમાં ધૂણ્યું છે એલઈડી ખરીદીમાં ભ્રષ્ટાચારનું ભૂત. વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ સોલર એલઈડીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવી અને તપાસની માંગ કરી છે. તો વિરોધ પક્ષના નેતાએ આરોપ લગાવ્યો કે ગામમાં લગાવવામાં આવેલ 16 સોલાર એલઈડીમાં લાઇટમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. એક સોલાર એલઈડીમાં 20,000થી વધુનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવી રૂપલબા સોલંકીએ ઉંદરા મત વિસ્તારમાં જ 3 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. રૂપલબા સોલંકીનો આરોપ છે કે જિલ્લા પંચાયતમાં 45 લાખથી વધુની સોલાર એલઈડી લગાવવામાં આવી છે, જેમાં કુલ 28 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો રૂપલબા સોલંકીએ આરોપ લગાવ્યો છે. કૌભાંડમાં આરોપ છે કે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુ પટેલે સ્પષ્ટતા કરી કે સોલાર એલઈડી પોર્ટલ પરથી ખરીદવામાં આવી છે. વિપક્ષ નેતાએ આરોપો લગાવ્યા અંગે તપાસ કરાવીશું તેવી પણ વાત કરી છે. તો અધિકારીઓની તપાસ બાદ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરીશું તેવી પણ ખાતરી આપી છે. અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ એની ખાતરી આપ. આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે. એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે. હવે એ જે લગાવી છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી એની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું.